અગાઉ હું નગરસેવક રહી ચૂક્યો છું. ફરી એકવાર પાર્ટી મને તક આપે તો હું લડીશ અને પ્રજાના પ્રશ્નો હલ કરીશ. વિજય પવાર, વોર્ડ નંબર 15માંથી વિજયભાઈ પવારે પણ દાવેદારી નોંધાવી છે. આગામી સમયમાં નગરસેવકનું ઇલેક્શન, મહાનગરપાલિકાના ઇલેક્શન, જેની અંદર અલગ અલગ ટિકિટ વાંચકોએ દાવેદારી નોંધાવી છે, ફોર્મ ભર્યા છે. વિજય પવાર વોર્ડ નંબર 15 માટે લડવા માટે, ઇલેક્શન લડવા માટેની તૈયારી બતાવી છે અને દાવેદારી નોંધાવી છે. વોર્ડ નંબર 15 શું કહેશો? હવે તો બધી સીટો ખાલી છે. બીજા વિસ્તારની અંદર સીટ બદલાય ના બદલાય. 15 નંબરમાં મારું ઘર બી છે, વાઘોડિયા રોડ પર કલાદર્શન 4 રસ્તા પાસે નારાયણ કોમ્પ્લેક્સ. એટલે ગયા વખતે મને કોઈ ક્રાઇટેરિયામાં ટિકિટ નહીં આપવામાં આવેલી અને આ વખતે સાંભળ્યું છે કે કોઈ ક્રાઇટેરિયા છે નહીં. એટલે મેં ફરી પ્રજામાં સેવા કરવાનો મોકો મળે અને પાર્ટી મને ફરી સેવા કરવાનો મોકો આપે, એના લીધે આજે મેં સેવાનો ફોર્મ ભરવા આવ્યો છું. શું લાગે છે, પાર્ટી તક આપશે ફરી? હવે પાર્ટી જ્યારે આપણા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ સાહેબ એવું બોલતા હોય કે શેતરના પાથરવાળા, શેતરંજી પાથરવાળા એમને બી જોવા પડશે, તો અમે તો 1985થી કામ કરું છું. 1985થી અને 1991માં જ્યારે દીપિકા ચીખલિયા પહેલી વાર MP બન્યા ત્યારે બી અમે બહુ કામ કરેલું. અમે 30 વર્ષનો હતો તે ઘડે હું. પછી ધીરે ધીરે કામ કરતાં તે જમાનો એવો હતો કે ભાઈ 50થી 55, 60 વર્ષની ઉંમરવાળો હોય તો યુવા કાર્યકર્તા કહેવાતો. આજે યુવા 30 વર્ષવાળો કહેવાય છે. એટલે ફરી એક મોકો મને મળ્યો છે સેવા કરવાનો. એટલે પાર્ટી મને સેવા કરવાની તક આપશે એવી મને આશા છે.